નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસના અવસરે સુરત શહેરમાં સેવા ભાવના સાથે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. જન્મદિનની ઉજવણીને ભવ્ય નહીં પણ દિવ્ય બનાવવાના હેતુ સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરતમાં આયોજિત વિવિધ સેવા કાર્યોમાં ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય, બાળ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, વૃદ્ધ સેવા અને જીવદયા ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી હતી. સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી સીધી મદદ પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે સુરતના ઉધના, વેસુ, પાંડેસરા, અલથાણ, અઠવા, લાયન્સ ભટાર અને સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં આરોગ્ય, માનવ સેવા અને કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજાયા હતા, જેમાં નાગરિકો, સામાજિક સંસ્થાઓ તથા સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારે વેસુ વિસ્તારમાં સિનિયર સિટીઝન્સ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ સાથે જન્મદિવસની આત્મીય ઉજવણી કરવામાં આવી હતી. ખાટુ શ્યામ મંદિરમાં કુપોષિત બાળકો, ગર્ભવતી મહિલાઓ, વિધવા તથા નિરાધાર વૃદ્ધ માતાઓને પોષણ કીટ, રાશન કીટ અને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ મહિલાઓ અને બાળકો માટે સમૂહ ભોજનનું આયોજન તેમજ સફાઈ કર્મીઓ માટે કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જન્મદિવસ મારા માટે વ્યક્તિગત ઉજવણીનો દિવસ નથી, પરંતુ સમાજના અંતિમ છેડે ઉભેલ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાનો અવસર છે. જન્મદિન એ સેવાનું પર્વ બને એવો મારો અને પરિવારજનોનો વર્ષોથી આગ્રહ રહ્યો છે. સુરત શહેરમાં આજના સેવાકીય કાર્યક્રમમાં ગરીબ, અનાથ બાળકો, મહિલા, વૃદ્ધો, દર્દીઓ અને અબોલ જીવોની સેવા એ માનવતા અને સંવેદનાનું ઉદાહરણ બને તેવો પ્રયાસ રહ્યો છે.